યુવા સભાની સંખ્યામાં ધરખમ વધારો થતો જાય છે. વાલીડા 200 ઉપર થઈ ગયા છે. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મીને નાનીને પગે લાગીને સૂરજનારાયણના કર્યા દર્શન અને ચશ્મા ચડાવીને માતાજીને આપી રોટલી. જય ચેતક હનુમાનજી મહારાજ. પોગી ગયા ઓફિસે, કર્યું પંત, ભગવાને પગે લાગીને લખી દીધા ટાસ્ક ને ચડી ગયા કામે. પછી જરાક એપમાં એક નવા ફ્લોના રિસર્ચમાં લાગ્યા અને બેઠા પછી ડિઝાઇનના રિસર્ચમાં. પેલા રફ ડિઝાઇન બનાવી દેવી અને પછી બેઠા બફોરા કરવા વિથ ન્યુ ગાંઠિયા અને પછી ટીપા નાખીને લીધો 10 મિનિટનો નેપ. બકરા ઇઝ ઓન ધ વે. હાજે પોગી ગયા યુવા સભામાં ને કાલે શનિવાર ઊંઘીને શું કરવું તો બેઠા ભાઈ રિસર્ચમાં. બીજા દિવસે પૂજાપાઠ કરીને ભગવાન અને મમ્મીને નાનીને પપ્પાને પગે લાગીને ઉપડી ગયા હોસ્પિટલે જવા. પોગી ગયા નોર્મલ ચેકઅપ માટે. ભીન ડ્રોપ સાયલેન્ટ ઓપન. ત્યાંથી પોગી ગયા ઓફિસે. એલા ભીમ 11 ના જય સ્વામિનારાયણ બધાને. આજે ટાસ્ક તો લખી જ કાઢવા દે, નકામું ડિસ્ટ્રેક્ટ થઈ જવાય. આજે ફાઇનલી સગાઈનો વિડીયો એડિટ કરવાની ફૂર્તિ મળી ગઈ. બે ગયા ભાઈ પછી એડિટિંગમાં. હાલો ડન. આપણે ક્યાં એટલું બધું ફેન્સી ન હોય. આને હવે બહુ થાય, ભલે ચાલુ રહ્યું. ત્યાંથી પોગી ગયા એક પ્રમોશનના વિડીયોમાં. આપણે હવે પ્રમોશન ફાઇનલી કરી દીધું છે ચાલુ. તમારે જો કરાવવું હોય ને તો મેસેજ કરી દીધો તમે તમારે અત્યારે જ. વાહ મારો ભાઈ દુડી, વાહ હું તારી ઝડપ. બાકી ટેબલ ને ગોબા પાડી દે હોતું. ત્યાંથી આવી ગયા સુરતની મોટી હસ્તીને મળવા, જે ફૂલ કામમાં છે વ્યસ્ત. અને ફાઇનલી એક્સપોર્ટ થઈ ગયો છે વિડીયો ને બધા લાભ લેવા માંડ્યા. અને સાંજે પરિવારે ભેગા થઈને કરી ભગવાનની આરતી. અને આજ તો અમારે પાપા પગલી કરતા ગોલીભાઈ ને સ્વરાબેન આવી ગયા હતા. ગોલીભાઈ અમારે 1 નંબરનો કારીગરો. ને આજનો વિચાર કઈક એવો છે કે મર્યા પછી ક્યાં કોઈ ભાગે, તોય લોકો મળદા ને હજી બાંધે.